નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અમદાવાદમાં અંધારપટ છવાયો. સરખેજ, જુહાપુરા, વેજલપુર, પ્રહલાદનગર એસજી હાઈવે વાસણા પારડીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાઈ ગયા છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આખા અમદાવાદમાં જાણે અંધારપટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, સરખેજ, શિવરંજની, નવાવાડા, ચાંદલોડિયા, બોપલ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે. જમીનનો ખોટો દસ્તાવેજ કરનાર સામે કાર્યવાહી. માનસા સબ રજિસ્ટ્રારની કચેરીમાં ખેડૂતની જાન બહાર. વિહાડ ગામની 14 વીઘા જમીનનો દસ્તાવેજ થઈ ગયો. સ્ટેમ્પ વેન્ડર સહિત 6 સામે ગુનો નોંધાયો. માનસાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજી પુરાવાના આધારે વિહાર ગામના ખેડૂતની જાન બહાર બારોબાર કરોડોની 14 વીઘા જમીનનું વેચાણ દસ્તાવેજ થઈ જતા માનસા પોલીસે કલેક્ટરના હુકમથી સ્ટેમ્પ વેન્ડર સહિત 6 ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. પોલીસે તીક્ષ્ણ હથિયારો સાથે કેટલાક વિદ્યાર્થીઓને અટકમાં લીધા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ચકચાર મચી છે. સામાન્ય બાબતે 2 વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી માથાકૂટમાં એક વિદ્યાર્થીના હાથના ભાગે છરી વાગતા તેને સારવાર માટે ખસેડાયો છે. ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી છરી અને લોખંડના અન્ય તીક્ષ્ણ હથિયાર પણ કબજે કર્યા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો. રાહુલ ગાંધીના અમેરિકામાં અનામત વિરોધી નિવેદનને લઈને અમદાવાદમાં ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજ્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શહેર ભાજપના ધારાસભ્યો અને નેતાઓ ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.